ફેમસ એક્ટ્રેસ પર કોલકાતામાં હુમલો. બાઇક સવારે કારનો કાચ તોડી નાખ્યો. રડતા રડતા જણાવી ઘટના. કોલકાતાથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બાઇક સવારે ફેમસ બંગાળી એક્ટ્રેસની કાર પર હુમલો કર્યો. આરોપ છે કે બાઇક સવારે એક્ટ્રેસ પાયલ મુખર્જીની કારના કાચને મુક્કો મારીને તોડી દીધો અને કથિત રીતે તેની પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના શુક્રવારે સાંજે સાઉથ કોલકાતાના સધર્ન એવન્યુમાં થઈ. ઘટના દરમિયાન બંગાળી એક્ટ્રેસે પોતાની ફેસબુક પ્રોફાઇલ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું અને સમગ્ર ઘટના જણાવી. વિડીયોમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસ રડતા રડતા પોતાના કારનો તૂટેલો કાચ બતાવી રહી છે. આ દરમિયાન તે સવાલ ઉઠાવતી નજર આવી કે કોલકાતાના રસ્તા પર મહિલાઓની સુરક્ષા ક્યાં છે. તેણે જણાવ્યું કે બાઇક સવારે મને વિન્ડો ખોલવા માટે કહ્યું, પરંતુ મેં ખોલી નહીં. પછી તેણે વિન્ડો પર મુક્કો માર્યો અને તેને તોડી દીધો. કાચના ટુકડા મારા સમગ્ર શરીર પર પડ્યા. લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન તેની પોસ્ટ પર ઘણા લોકોએ મદદ માટે કોલકાતા પોલીસને ટેગ કરી. સોશિયલ મીડિયાથી માહિતી મળ્યા બાદ કોલકાતા પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. જોધપુર પાર્ક વિસ્તારની નજીક ડ્યુટી પર હાજર પોલીસકર્મીએ આરોપી બાઇક સવારને પકડી લીધો. પાયલ બંગાળી ફિલ્મો સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી. તે ધ સીવેજ ઓફ રોબિન હુડ, ગિરગિટ, શ્રીરંગપુરમ, ચોલ કંતુલ અને માઇકલ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તેણે સંજય મિશ્રાની સાથે હિન્દી ફિલ્મ વો તીન દિનમાં પણ કામ કર્યું છે. તેણે ટોલિવૂડની ફિલ્મ દેખ કમો લગેથી ડેબ્યુ કર્યું હતું. કોલકાતા પોલીસના એક સૂત્રએ જણાવ્યું કે જ્યારે એક્ટ્રેસ પાયલ મુખર્જી લેક એવન્યુથી પોતાની કાર ચલાવીને જઈ રહી હતી, તો આરોપી બાઇક સવારે કારને રોકવાનો પ્રયત્ન કર્યો, કેમ કે તે દાવો કરે છે કે કારે પહેલા તેને ટક્કર મારી હતી. પાયલ મુખર્જીએ કથિત રીતે કાર રોકી નહીં, તેથી આરોપીએ જોધપુર પાર્ક વિસ્તારની નજીક જબરજસ્તી કાર રોકાવી. તે ગુસ્સામાં બૂમો પાડીને બાઇકથી ઉતર્યો અને મુક્કો મારીને કારનો કાચ તોડી દીધો અને આરોપી કોલકાતાના કમાન્ડ હોસ્પિટલમાં જુનિયર કમિશન અધિકારી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.